બધા ગીતા પ્રેમીઓ તથા શહેર વિહારી પંખીડાઓને રામ રામ, બધાને જય શ્રી કૃષ્ણ. આપણને બધાને ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થયો હોય કે આપણે સારું કામ કરતા હોય તો પણ કેટલાક લોકો એની નિંદા કરે, કેટલાક લોકો આપણા કામમાં અડચણો પેદા કરે, અને સામાન્ય રીતે આપણને આવું જાણમાં આવે તો દુઃખ થાય. હકીકતે આમાં કાંઈ દુઃખ કરવા જેવું નથી. આ વાત તો આપણા કલ્યાણ માટે છે. ચલો આપણે એને બે અલગ રીતે સમજવાની કોશિશ કરીએ. બન્યું એવું કે એક ગામમાં એક કૂતરાએ જાત્રા કરવાનું નક્કી કર્યું કે મારે કાશીની જાત્રા કરવી છે. હવે એના બધા શ્વાન મિત્રો કે ભઈલા, આપણા સમાજમાં તો કોઈએ જાત્રા કરી નથી, આ તો માણસોનું કામ છે, અને હવે તો માણસોય કૂતરા જેવા થવા માંડ્યા છે, અને તું કાં માણસ જેવા થવાની કોશિશ કરે? પેલો શ્વાન કે મારામાં ભક્તિ પ્રજ્વલિત થઈ છે, મારે તો યાત્રા કરવી છે. પછી તો શ્વાન સમાજ ભેગો થયો. શ્વાન સમાજના પ્રમુખે જાહેરાત કરી અને કહ્યું કે આપણે આ કાકાને, શ્વાન કાકા જે યાત્રાએ જવાના છે, એને આપણે હારમાળાઓ પહેરાવી અને વિદાયમાન આપીશું, અને જ્યારે એ પાછા આવે ત્યારે પાછા હારતોરા ચડાવીને આપણે એનું સન્માન કરીશું. એટલે એણે પૂછ્યું કે શ્વાન કાકા, તમે પાછા કેટલા દિવસે આવશો? તો પેલા ભક્ત શ્વાને કહ્યું કે મને જતા 10 દિવસ થશે, ત્યાં હું 10 દિવસ રોકાઈશ, કાશી વિશ્વનાથના દર્શન કરીશ, સંત સમાગમ સત્સંગ કરીશ. 10 દિવસ હું રોકાઈ વળતા પાછો આવું એટલે પાછા 10 દિવસ થાય, આમ 30 દિવસ મને થશે. બધા કે સરસ, સારી વાત છે. પણ થયું એવું કે 16મા દિવસે તો કાકા પાછા આવી ગયા. એટલે બધા શ્વાનો કે આવું કેવું થયું, તમે ગયા જ નહીં કે શું? તો પેલા શ્વાને કહ્યું કે હું ગયો પણ ખરો, ત્યાં 10 દિવસ રોકાણો પણ ખરો, અને હવે હું પાછો આવ્યો. પણ તો કે આટલા જલ્દી કેમ? તો કે જો એ બતાવું તમને. આમાં એવું થયું કે જેવું મેં આપણું ગામ છોડીને બીજા ગામમાં દાખલ થયો કે ત્યાંના બધા કૂતરાઓ, બધા આપણા સમાજના કૂતરાઓ બસવા માંડ્યા. હાલી નીકળો છે મોટો જાત્રા કરવા વાળો, આ તે આપણું કામ છે, અમે તને નહીં જવા દઈએ આગળ. આમ બધું ભસાભસ શરૂ થયું. એટલે એમાંથી છૂટવા માટે મારે ઝડપથી દોડવું પડ્યું. આમ દરેકે દરેક ગામમાં આ જ થયું. આમ મારી ઝડપ 3 ગણી વધી ગઈ. હું 10 દિવસના બદલે 3 દિવસે પહોંચી ગયો. ત્યાં 10 દિવસ રોકાણો, પાછો આવ્યો ત્યારે પછી ફરી ગામે ગામ આનું આ ભસાભસ. એટલે મારી ઝડપ ત્યાં 3 ગણી વધી. 3 દિવસમાં હું પાછો આવ્યો. આમ હું 16મા દિવસે પાછો આવ્યો. તો હવે આમાંથી એ સીધી વાત સમજવા જેવી એ છે કે આપણે કોઈ પણ સારું કામ કરીએ અને એમાં કોઈ વિઘ્ન, નડતર, અડચણ જે કંઈ આવે એ આપણા સારા કામની ગતિ વધારે છે. તમે દુઃખી થવા જેવું શું છે? જે અડચણ પેદા કરે, જે કોઈ નિંદા કરે, એનો આભાર. હવે આ જ વસ્તુને આપણે ગીતાના પૃષ્ઠભૂમિ ઉપર સમજવાની કોશિશ કરીએ. જ્યારે અર્જુને સારથી કૃષ્ણને કહ્યું કે મને બંને સેનાઓની વચ્ચે ઊભા કરો, હું જોઉં કે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે. તે વખતે અર્જુનનો ભાવ એવો હતો કે હું જોઈ લઉં કોણે હિંમત કરી મારી સામે લડવાની, કોણ છે આવું મારી સામે લડીને મરવા તૈયાર થયું, આ એનો હતો. હવે જો
કૃષ્ણ ભગવાને એને દુર્યોધન અને દુશાસનની સામે ઊભો કરી દીધો હોત તો એનો લડવાનો જોશ વધી જાત. કૃષ્ણની ઈચ્છા લડાઈ તરફ નહોતી. કૃષ્ણની ઈચ્છા અર્જુનના કલ્યાણ માટેની હતી. એટલે કૃષ્ણ ભગવાન એને ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહની સામે ઊભા કરી દીધા. ભગવાન જાણતા હતા કે આ બંને ઉપર અર્જુનને બહુ જ સ્નેહ છે, બહુ જ મમતા છે, માટે એને મોહ પેદા થશે અને મોહ પેદા થશે તો એને કલ્યાણ માટેની વાતો થઈ શકશે, ઉપદેશ આપી શકાશે. અને એ જ થયું. આપણે જોયું અર્જુનને વિષાદ થયો અને પછી એ પ્રશ્ન પૂછે છે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં, કાર્પણ્ય દોષો અત સ્વભાવ. આ શ્લોકમાં અર્જુને 4 વાત કરી. પહેલું કે મારો સ્વભાવ હતપ્રત થઈ ગયો છે અને ધર્મ વિશે મને કાંઈ ખબર પડતી નથી. બીજું એણે કહ્યું કે હું આપનો શિષ્ય છું. ત્રીજું એણે કહ્યું હું આપના શરણે આવેલો છું. અને પછી એણે માગ્યું છું મારા માટે નિશ્ચિતરૂપ કલ્યાણકારી હોય મને કહો. અને ત્યાર પછી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશ શરૂ થાય છે. તો આ ઉપદેશની અંતમાં 18મા અધ્યાયમાં પછી અર્જુન કહે છે સ્મૃતિ લબ્ધ્વા, મારી સ્મૃતિ પાછી આવી ગઈ અને કહ્યું કે હવે હું તમે કહો એમ જ કરીશ. તો આપણી સ્મૃતિ લબ્ધવા આવે એના માટે આપણો મોહ, આપણું મમત્વ દૂર થાય એના માટે આ ભગવાનનું આયોજન છે કે આપણા સારા કામમાં કોક નિંદા કરે, કોક અડચણ પેદા કરે, જેથી આગલા દાખલામાં બતાવ્યું સ્પીડ વધી જાય. અહીંના દાખલા પ્રમાણે આપણા માટે કલ્યાણકારી વસ્તુ આપણી સમજમાં આવે કે મારા કલ્યાણમાં શું છે. આ બધી મોહ, માયા, મમતા છે એમાંથી આપણે મુક્ત થવાનું છે. પણ આપણે જકડાયેલા છીએ, એમાંથી મુક્ત થઈ શકતા નથી. એટલા માટે ભગવાન આવી પરિસ્થિતિ પેદા કરે છે કે આપણા નજીકના કોઈને કોઈ આપણા કાર્યમાં અડચણ પેદા કરે અથવા તો આપણી પાછળથી નિંદા કરે. આવું થાય એ કંઈક ને કંઈક આપણી જાણમાં આવે અને એને કારણે આપણું મમત્વ એટલે મારાપણું એ ઢીલું પડે, ઓછું થાય, ધીમે ધીમે નાબૂદ થાય. આ રીતે જ્યારે અહંતા, મમતા દૂર થાય ત્યારે જ આપણું કલ્યાણ થઈ શકે. એ ગીતાનો આખો ઉપદેશ ત્યારે જ આપણા માટે ફળીભૂત થાય. અને એના માટે 2:7માં અર્જુને જે 4 વાતો કરી એ તરફ આપણે લક્ષ્ય આપવાનું, એ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરવાની. અને પછી હવે જુઓ કે ગીતાનો અભ્યાસ કરો અને કેવું ઘાટ ગળે ઉતરી જાય છે, કેવું સમજાઈ જાય છે. એટલે સમજાતું નથી એ મોટા ભાગનાની ફરિયાદ છે કે ગીતાનો અભ્યાસ કરીએ પણ સમજાતું નથી. અને એ સમજાય એના માટે બસ બીજા અધ્યાયનો 7મો શ્લોક 2-3 વાર સાંભળી લો અને એ પ્રમાણે જેટલા અંશે કરવાની કોશિશ કરશો એટલા અંશે જરૂર સમજાશે. આપણે તો ફક્ત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ.